હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર। તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે, વિડીયોની અંદર બનાવી રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યું તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ઓલ કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી સોંગ છે। તો વિડીયોની અંદર બનાવી રહેજો। વિડીયોની અંદર ના હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો ગુજરાતી અંદર આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કર્યું। તો તેના માટે આવી રીતે આપણે સરસનું એક આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું આઈકન એક બેકગ્રાઉન્ડ સરસનું એક સેટ કરી લઉં છું। તો આવી રીતે આપણે સરસનું બેકગ્રાઉન્ડ લઈ લીધું હોય તો એના પછી મિત્રો આઈકન આપણે ઝૂમ કરી લેવાનું હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરીને એટલે કે સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું આઈકન આપણે સેટ કરવાનું રહેશે પીએનજી ફોટો। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનો પીએનજી ફોટો લઈ લેવાનો છે। તો પીએનજી ફોટો આપણે આઈકને સરસ મજાનો આઈકન આપણે સેટ કરીને રાખી દેવાનો છે। તો આવી રીતે આપણે સરસનો પીએનજી ફોટો સેટ કરીને રાખી દેવાનો છે। તો સરસનો આપણે ફોટો સેટ કરી લીધો હોય। હવે પછી મિત્રો આઈકન આપણે સરસની સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે। ચોખ્ખો ફોટો કરવા માટે આવી રીતે આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે। હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો તેને પણ આવી રીતે આપણે સરસ મજાનું ક્રોપિંગ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે સરસનું 34ની સાઇઝમાં ક્રોપિંગ કરવાનું છે। આવી રીતે આપણે ઝૂમ કરીને આઈકન આપણે નીચે સાઇઝમાં શેડો આપી દેવાનો છે, એટલે સરસની બોર્ડર લગાવી દેવાની છે। હવે પછી મિત્રો આઈકન આપણે સરસનું એક ટાઇટલ લઈ લેવાનું છે। તો સરસનું આપણે આઈકને ટાઇટલ સેટ કરીને આઈકને રાખી દેવાનું છે। તો સરસનું આપણે રાખી દીધું હોય। ટાઇટલ રાખ્યા પછી મિત્રો આઈકને આપણે સ્ક્રીન લાઇટ વધારવાની અને સરસનું આપણે ચોખ્ખું ટાઇટલ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આઈકને આપણે સરસનો પીએનજી લોગો સેટ કરવાનો રહેશે। તો ખૂણામાં સરસનો લોગો સેટ કરવાનો છે। તો જોઈ શકો મિત્રો આપણે લોગો સેટ કરીને રાખી દેવાનો છે। હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનો લોગો ચેનલનો સરસનો આપણે આવી રીતે સેટ કરી લેવાનો હોય। આવી રીતે પહેલાંથી બનાવેલો છે। હવે પછી મિત્રો આઈકન સરસનો આઈકને સેટ કરીને રાખી દેવાનો છે। ટાઇટલ થોડુંક આપણે આઈકને આવી રીતે ખૂણામાં સેટ કરી દેવાનું જ રહેશે। તો આવી રીતે આપણે સરસનું ટાઇટલ પણ આઈકને ખૂણામાં સેટ કરી દેવાનું હોય। આવી રીતે આપણે સરસનો લોગો મિત્રો ટાઇટલ પણ આવી રીતે આપણે સોંગનું આવી રીતે સેટ કરી લેવાનું હોય। તો સરસનું સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। મિત્રો આવી રીતે આપણે સરસનું નામ લખી લેવાનું છે। આવી રીતે આપણે સરસનું નામ લખી લીધું હોય। હવે પછી મિત્રો આઈકન આપણે સરસનું આઈકને સેટ કરીને રાખી દેવાનું અને ફોન્ટમાં જઈને આવી રીતે આપણે જાડા અક્ષર સેટ કરી લેવાના, એટલે સરસના જાડા અક્ષર દેખાશે। તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સિંગલ લખી લેવાનું છે। તો આવી રીતે આપણે સરસનું આઈકને સિંગર પણ સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનું સિંગર પણ સેટ કરી લેવાનું હોય। તો સરસનું આપણે આઈકને સિંગર સેટ કરીને રાખી દેવાનું છે। સરસનું આપણે સિંગર સેટ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે આઈકને કમ્પ્લીટ સેટ કરવાનું રહેશે। તો આવી રીતે આપણે સરસનું સિંગર સેટ કરીને રાખી દેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસનો કલર બેકગ્રાઉન્ડ સેટ કરવાનો હોય। તો આવી રીતે આપણે કલર ચેન્જ કરી લેવાનો છે, કેસરી કલર। તો જોઈ શકો મિત્રો આછો એવો કેસરી કલર સેટ કરી લેવાનો હોય। તો સરસનું એવું આઈકન આપણે ક્રોપિંગ કરી દેવાનું ગોળ। તો આવી રીતે આપણે સરસનું સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે આઈકન સરસનું સેટ કરી લેવાનું હોય। તો આવી રીતે આપણે સેન્ટુ બેક કરવાનું રહેશે। તો આવી રીતે આપણે સેન્ટુ બેક કરી લેવાનું છે। આવી રીતે આપણે સરસનું આઈકને સેટ થઈ ગયું હોય। આવી રીતે સેન્ટુ બેક કરી લેવાનું, સરસનો ચોખ્ખો ફોટો થઈ ગયો હોય। હવે પછી મિત્રો આઈકન આપણે સેવ કરવાનું બટન આપેલું છે, એના ઉપર આપણે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય।
તો સરસનું આપણું PNG પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી PNG પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.